હવે વાત કરીએ બેંક સાથે થયેલી છેતરપિંડીની, જેમાં 10 ગાડીના બદલામાં લાખો રૂપિયાની લોન લેવામાં આવી અને એ પણ ખોટા દસ્તાવેજોના આધારે. કોણે અને કેવી રીતે બેંકને ચૂનો લગાવ્યો અને જ્યારે આ કૌભાંડ આચરનારનો ચહેરો બેનકાબ થયો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ. દસ વાહનોની લોન, 5 ભેજાબાજો, ફેક ડોક્યુમેન્ટ્સ અને 93 લાખ રૂપિયા. રાજકોટના મંગળા રોડ પર આવેલી વિજય કોમર્શિયલ બેંકમાં 10 કારની 93.15 લાખ રૂપિયાની લોન લેવામાં આવી, એ પણ નકલી દસ્તાવેજો પર. ચોંકાવનારી વાત તો એ છે કે 10 ગાડીઓની લોન બેંકમાં પાસ પણ કરી દેવામાં આવી. એ પછી 10 માંથી એક પણ કાર લોનનો હપ્તો જમા ન થયો. જ્યારે હપ્તા કેમ જમા નથી થયા તેની તપાસ કરવામાં આવી તો એક મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. રાજકોટમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ. વાહનોના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી લીધી લોન. વિજય કોમર્શિયલ બેંકને ₹93.15 લાખનો ચૂનો. બેંક સાથે લાખોની ઠગાઈ કરનાર લોકો અન્ય કોઈ નહીં પણ બેંકના આ બ્રાન્ચના મેનેજર અને તેના મળતિયાઓ છે. આ બાબતે બેંક લોન વિભાગના મેનેજરે બ્રાન્ચ આસિસ્ટન્ટ જનરલ મેનેજર દેવિકાબેન વસા સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બાબતે 5 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બેંકના કર્મચારી મેન મેનેજર છે દેવિકાબેન, જેને 10 લાખ કે એથી નીચેની લોન મંજૂર કરવાની સત્તા હોય છે, જે એમને પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને આ કામના આરોપીઓ સાથે અગાઉ પરિચિત હતા, બેંકમાં સાથે નોકરી કરેલી એવું જાણવા મળેલ છે. એટલે એમને મેળા પીપળામાં આ ગેરરીતિ કરી છે. બધી ગાડી જે હતી નવી હતી, કેવી રીતે? તો બધી ગાડીઓ નવી હતી પણ કોઈ ડિલિવરી થઈ નથી. આમાં ગાડીના બહાને લોન લેવામાં આવી અને લોન લેવામાં આવી અને પૈસા છે એ ટ્રાન્સફર કરે. ખોટા ડોક્યુમેન્ટના આધારે મેળવી લોન. બ્રાન્ચ મેનેજર જ કૌભાંડની માસ્ટર માઇન્ડ. મેનેજરે પોતાના પરિવારજનો અને પરિચિતોને નામે ખોટા દસ્તાવેજ બનાવી કૌભાંડ આચર્યું હતું. 10 જેટલી કારના નકલી ડોક્યુમેન્ટ બેંકમાં આપવામાં આવ્યા હતા. 10 કારની લોન માટે આપેલા એક પણ ડોક્યુમેન્ટ અસલી નહોતા. આ વાતની જાણ બ્રાન્ચ મેનેજરને હોવા છતાં 10 વાહનોની 93.15 લાખની લોન પાસ કરી. જો કે એ પછી લોનનો એક પણ હપ્તો બેંકમાં જમા થયો ન હતો. ખુદ બેંક મેનેજરે સાગરીતો સાથે મળી કૌભાંડ આચર્યું હતું, એટલે કાનો કાન કોઈને જાણ થઈ નહોતી. પરંતુ ફરિયાદ થતા બેંકના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી. એમાં આ કૌભાંડ પરથી પડદો ઉંચકાઈ ગયો. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બ્રાન્ચ મેનેજર દેવિકાબેન વસા, શ્રુજય વોરા, લક્ષાંક વિઠલાણી અને જૈન સાયન્ટિફિક પેઢીના ભાગીદાર મિત પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ડોક્યુમેન્ટ પણ બનાવ્યા છે અને લોન લેવાના કાગળો ઊભા કરવામાં આવેલ છે અને એ રીતે ઉચાપત કરે છે. હાલ આરોપીઓ ફરાર છે? હા, હાલ આરોપી અટક કરવાના જે બાકી છે, પુરાવા મેળવવાના બાકી છે. ફરિયાદ નોંધાતા જ બ્રાન્ચ મેનેજર અને તેના મળતિયાઓ રફુ ચક્કર થઈ ગયા. આ કૌભાંડમાં નકલી આરસી બુકનો પણ ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે નકલી આરસી બુક ક્યાંથી આવી અને ક્યાં બનાવવામાં આવી છે એ મામલે આરટીઓની તપાસમાં મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.